અને જોઈ લેજો। અને આ છે પાર્ટ 3। પાછળ દેખાય જ છે તમને કે દત્તાત્રેયનો ડુંગર કેવડો ઊંચો છે, દત્તાત્રેય મંદિર। અને આ ચડાઈ છે બહુ જબરજસ્ત, આગળ તમે જોજો, કઠિન છે। આખી સીધી ચડાઈ છે, આ પગથિયા છે। અહીંયાથી આપણે ઝૂમ થાય ત્યાં સુધી છે। ત્યાં આગળ દત્તાત્રેયનો ગેટ છે અને આ દત્તાત્રેયના ગેટમાં હવે આપણે ઉતરશું। અને આ જોવો છો તમે કે કઈ રીતના ઉતરી રહ્યા છે। તો આ દત્તાત્રેયનો ગેટ આવી ગયો। હવે અહીંયાથી આપણે આગળની ચડાઈ ચાલુ થશે। તો કેટલું ઊંચું છે તમે જોઈ જ શકો છો, બહુ ઊંચું છે અને સીધી ચડાઈ છે। હું તો સ્પીડમાં ચડી રહ્યો છું પણ આ લોકો બહુ ધીમા પડે છે ચડવામાં અને શ્વાસ ફૂલે છે ઉપર ચડતા ચડતા, એટલે થોડીક વાર આપણે બેસવું પડે છે। જોવામાં એવું લાગે છે કે સીધી ચડાઈ છે પણ ચડવાનું ચાલુ કરો એટલે પછી ચડી જ જવાય છે। થોડોક શ્વાસ ફૂલે છે, બાકી ચડી તો જવાય। દત્તાત્રેય પહોંચીને તમને મળીએ અને આગળનો વિડીયો બતાડીએ। તો આ ફોટામાં તમે જોવો જ છો કે પાછળ દત્તાત્રેયનું મંદિર દેખાય છે ને ત્યાં જગ્યા બહુ નાની છે અને અંદર ફોટો પાડવાની મનાઈ છે, તેથી આપણે અહીંયા એક ફોટો પાડી લીધો છે। અને અહીંયાથી તમે જોઈ શકો છો કે જોરદાર વ્યૂ આવે છે। આખું જુનાગઢ એવું જોરદાર દેખાય છે અને આખું આકાશ ઉપર બ્લુ દેખાય છે અને નીચે આખા વાદળા દેખાય છે, એની નીચે આખું જુનાગઢ દેખાય છે। જોરદાર વ્યૂ આવે છે અને આ તમે વ્યૂ જોઈ જ શકો છો કે કેટલું આમ વાદળ છાયું જેવું વાતાવરણ છે। અત્યારે તડકો થોડોક ઓછો છે તો વ્યૂ તમે જોઈ જ શકો છો, મસ્ત આવે છે બહુ। તો હવે આપણે તમને આગળ જઈ અને મળીએ। તો મિત્રો હવે ફોનમાં બેટરી થોડીક ઓછી છે તેથી અહીંયા એક આપણે ફોટો મૂક્યો છે કે આ ગોરખનાથ મંદિર છે। દત્તાત્રેયથી હવે ઉતર્યા આપણે અને હવે આ ગોરખનાથ તરફ જઈ રહ્યા છે। ત્યાં પણ ચડાઈ તમે જોઈ શકો છો કઈ રીતની છે। હજુ આપણે વળતા ચડીએ છીએ તો પણ આ લોકો પાછળ જ રહી જાય છે। હું તો આગળ નીકળી જાઉં છું મસ્ત, પણ આ લોકો મારી હારે પહોંચી શકતા નથી, પાછળ જ રહી જાય છે। આપણે તો વચ્ચે વચ્ચે થોડોક આરામે કરી લઈએ છે અને આ લોકો પાછળ પાછળ રહે છે। હવે આપણે ગાયો ગા ચડવાનું ચાલુ કરીએ અહીંયાથી અને આગળ હવે આપણે જતા રહીએ આમનાથી। આ લોકો ભેગું તો આપણું મેળ પડશે નહીં। તો હું તો હવે અંબાજી પહોંચી ગયો છું અને આ લોકો આવે છે ધીમે ધીમે। તમે જોવો છો કે શાંતિથી થાકી ગયા છે પણ તોય હવે થોડુંક એમ થાય છે કે પહોંચી ગયા એટલે હવે થોડુંક સ્પીડમાં ચડવાનું ચાલુ કર્યું છે। બાકી આ લોકો હાવ થાકી રહ્યા હતા, હાવ ધીમે ધીમે આવતા હતા। હું તો અને હવે આપણે અંબાજી પહોંચી ગયા અને અંબાજીથી એવું થયું કે લાવો એક વ્યૂ હજુ એક બતાડી દઈએ। મસ્ત વ્યૂ આવતો હતો તો તમને તડકાવાળું વાતાવરણ છે ફૂલ। હવે આપણે અહીંયાથી અંબાજીથી ઉતરવાનું ચાલુ કર્યું છે અને હવે આપણે બધા લાઇનસર પગથિયા ઉતરી રહ્યા છે અને હવે અહીંયાથી રોપવેમાં નથી જવાનું કે સીડીઓથી જ ઉતરવાનું છે અને તમે જોવો છો બધા ઉતરે છે। આપણે પગથિયા ઉતરતા ત્યાંથી આ રોપવેનો વ્યૂ મસ્ત દેખાણો તો મેં કીધું લાવો આપણા મિત્રોને બતાવી જોઈએ। મસ્ત વ્યૂ દેખાય છે કે આખું રોપવે છેક ઉપર એ ઓલા થાંભલા લગાવેલા છે, કેટલા જબરજસ્ત બનાવેલું છે। રોપવેનું કામકાજ સરસ છે બહુ અને સગવડે બહુ સારી છે। ફરવા આવે તો રોપવેમાં તો એકવાર બેસજો જ, રોપવેનો વ્યૂ બહુ જોરદાર આવે છે।
હતી અમારી 2025ની જોરદાર જૂનાગઢની ટ્રીપ ગિરનારની. તો આવા અવનવા વિડીયો જોવા માટે તમે મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.